પાણીની તો રજૂઆત કાકાએ અમે બધા ભેગા થઈને કરેલી જ છે। પિંકીબેન મેર ને કોર્પોરેટર તો અમે અજીત ને ઓળખે, બીજા કોઈને ઓળખતા નહીં। ફોન કરીએ છે પણ ઉઠાવતા જ નહીં। એ અજીતભાઈ તો ઉઠાવે જ નહીં, સાહેબ મેર ને જાણીએ, મેર નો નંબર હોય તો એમને અમે તો ફોન કરે પણ એ બી નહીં ઉઠાવતા। જો પાણી તો એકદમ પીવા લાયક છે જ નહીં। એ લોકો ખુદ આવે, ચેક કરે, મેર આવે, અજીત આવે, જોવે, ગલીએ ફરી નર બધા ચેક કરે કે કેવું પાણી આવે છે। પીવા લાયક જ નહીં સહેજ પણ પાણી। આ પાણી નહીં આવતું ભાઈ, અમારા સાસુ આટલા બીમાર છે, અમે તો કામ કરવા જઈએ છીએ। આ પાણી કે કામ કે પણ કરવાનું, પાણી ના આવે તો 2 મહિનાથી પાણી નહીં આવતું। આ જગ મંગાઈએ છીએ। પિંકી બેને એકવાર ઉઠાયો ને પછી તો ફોન જ નથી ઉઠાવતો। રાજનગર પાણી નહીં આવતો, કમ સે કમ વધારે નહીં તો 3 કલાક પાણી તો આપો, સવેર સુબહ શામ ફાસ્ટ પાણી આપો એટલે પાણી અરે 3 કલાક તો જોઈએ બેન। પાણી બેના કેવી રીતે કામ ચાલશે? પછી નહીં આવું વોટ લેવા તારે બધા આવે છે। અત્યારે આજવાની મોટામાં 12 ને 13 ફૂટની સપાટી થઈ ગઈ છે, બરાબર છે। હું તો વિશ્વામિત્રમાં આટલું પાણી જાય છે, પરંતુ અહીંયા પાણી આવતું નથી। 10 મિનિટ આવી, 10 મિનિટમાં આવીને પછી પાણી બંધ થઈ જાય છે। કાયમ માટે આવનાર આળા થાય ત્યાં 2 મહિનાથી આવું છે। જ્યારથી બ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ થયું છે ત્યારથી પાણીની સમસ્યા જ છે। પાણી ડોરું આવે છે, પાણીમાં ખુજલી આવે છે, નહીં છે તો ને એટલું ગંદુ આવે છે કે પાણી બી ગંધાય છે।